હું કુશાગ્ર વોરા અને તમારું મારી ચેનલ અભિષેક ગુજરાતીમાં સ્વાગત છે. આજે આપણી જે ટ્રેનની યાત્રા થઈ રહી છે એ છે ગાંધીધામથી. આ સામે આપણી ટ્રેન ઊભી છે એ છે પ્લેટફોર્મ નંબર 3. તેની બાજુમાં છે આ પ્લેટફોર્મ નંબર 2 અને સામે જે પ્લેટફોર્મ દેખાય છે એ છે પ્લેટફોર્મ નંબર 1 ગાંધીધામ જંકશન. અત્યારે સવારના વાગ્યા છે, લગભગ 5:25 થઈ રહી છે અને આપણી ટ્રેન ઉપડવાની છે 5:35. જી હા, હું વાત કરી રહ્યો છું ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ટ્રેનની. આ ટ્રેન ગાંધીધામ અને પાલનપુરની વચ્ચે આવતા તમામ રેલવે સ્ટેશનો ઉપર થોભે છે, એટલે એને પેસેન્જર જ કહી શકાય. માત્ર નામ પૂરતી એ એક્સપ્રેસ ટ્રેન છે. આજે હું જોઈ રહ્યો છું કે આખી ટ્રેનમાં પેસેન્જરોથી ભરાયેલી છે, ચિક્કાર પેસેન્જરો છે, ટ્રેન ભરાયેલી છે. નોર્મલી મેં એવું નોંધ્યું છે અને આ ટ્રેનમાં હું પહેલાં પણ 1-2 વાર સફર કરી ચૂક્યો છું, પણ ત્યારે એમાં આટલા બધા પેસેન્જરો નહોતા. જોકે એ જમાનામાં એ વખતે આ ટ્રેન લગભગ સવારે 8:15 વાગે નીકળતી. હવે એ 5:30 વાગે ઉપડે છે અને તેને લીધે અહીં આસપાસની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરનારા લોકો પણ આ ટ્રેનનો હવે ઉપયોગ કરતા થઈ ગયા છે, જેમ કે ભીમાસર, ચિરઈ, ભચાઉ વગેરે જગ્યાએ જનારા લોકો. જી હા, ગાંધીધામ પાલનપુર પેસેન્જર ટ્રેન આપણે જોઈ રહ્યા છીએ. આ ટ્રેનના જે આ બારીઓ બંધ છે પણ એની ટ્રેનનું હોન્કિંગ થયું. આ લોકોમોટિવ વેગન્સ WAG ગુડ્સ ટ્રેનનું છે અને હવે આપણી ટ્રેન ઉપડી રહી છે ગાંધીધામ જંકશનથી. બસ ચાલો, આપણી ટ્રેન ઉપડી ચૂકી. આ ટ્રેન અત્યારે 5:35 બરાબર ઉપડી છે અને અત્યારે થોડી ઠંડી હવા પણ ચાલી રહી છે. આજકાલનું અહીંનું હવામાન એવું છે કે દિવસ ગરમ અને રાત ઠંડી હોય છે. અત્યારે ગાંધીધામના રેલવે પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન સિવાય બીજી કોઈ ટ્રેન હજી આવી નથી, પરંતુ સવારનો સમય એટલે ગાંધીધામનું રેલવે સ્ટેશન ટ્રેનોથી ઉભરાઈ જતું હોય છે. હમણાં જ આવશે કચ્છ એક્સપ્રેસ, ત્યારબાદ સયાજીનગરી. આમ ટ્રેનોની અવર જવર અહીં ગાંધીધામમાં સવારથી જ ચાલુ રહે છે. એમ કહીએ તો ખોટું નથી કે અહર્નિશ હવે આ સ્ટેશન ધમધમતું રહે છે. આ સામે જે લાઇટો દેખાય છે એ છે માર્શલિંગ યાર્ડ. માર્શલિંગ યાર્ડ એટલે કે જ્યાં ગુડ્સ ટ્રેનોનું શન્ટિંગ, સોર્ટિંગ, મેનેજમેન્ટ, રીઅરેન્જમેન્ટ વગેરે બધું થાય અને દરેક ટ્રેનને એમના ગંતવ્ય સ્થળે પહોંચાડવાની માટેની તૈયારીઓ બધી તમામ અહીં થાય છે. બાજુમાં જ કંડલા પોર્ટ હોવાને લીધે અહીંથી ગુડ્સ ટ્રેનનો વ્યવહાર ઘણો મોટો અને પહેલેથી જ ચાલુ છે. आजकल ईरान का जो युद्ध चल रहा है उसमें ऐसे दृश्य हम देख આજકાલ ઈરાન વાળું યુદ્ધ જે ચાલી રહ્યું છે એમાં આજકાલ જે ટીવી ઉપર આપણે દ્રશ્યો જોઈએ છીએ એમાં આવી જ જાતના કંઈ દ્રશ્યો દેખાતા હોય છે, જાણે કોઈ બોમ્બ પડ્યો, આગ લાગી અને આસપાસની લાઇટો ઝળહળતી હોય એવી કોઈ દૂરની જગ્યાના. પણ આ એવું નથી. આ આપણું અહીંનું માર્શલિંગ યાર્ડ છે ગાંધીધામનું. જે લાઇટો તમને ઠેઠ ઉપર સુધી દેખાય છે એ આકાશમાં પ્રસરે છે. આ લાઇટો એટલી બધી પાવરફુલ હોય છે, સર્ચ લાઇટ, કે એ ઉપર આકાશ સુધી એ પહોંચી હોય છે.
सदियों पुराना या ગાંધીધામ જંકશન એ કોઈ બહુ 100-150 વર્ષ જૂનું રેલવે સ્ટેશન નથી. એનો પાયો रखी गई 1950ના દશકમાં નખાયો, જ્યારે कराची बंदरगाह जो कि हम આપણને આઝાદી મળી ત્યારબાદ આપણું પશ્ચિમ ભારતનું કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું, ત્યારે આપણે ત્યાં ભારતને પશ્ચિમમાં એક મહાબંદરની જરૂરિયાત ઊભી થઈ गया कांड અને તેના માટે કંડલા બંદરને उसके साथ साथ કચ્છની ખાડી ઉપર કંડલા પોર્ટને વિકસાવવાનું सिंध નિર્ધારણ થયું. कुछ हिंदू शरणार्थी यहाँ આ નિર્ધારણ तो कच्छ के राव ને લીધે જ गांधीधाम અહીં आसपास की जगह કચ્છમાં रहने के लिए दे दिया। ગાંધીધામની સ્થાપના કરવામાં આવી. सरदार આ पटेल की वजह સ્થાપના પાછળ પણ એવો ઇતિહાસ છે કે સિંધથી से उसका नाम અમુક હિન્દુ શરણાર્થીઓ આ તરફ આવ્યા, ભારત તરફ, लोग ત્યારે કચ્છના મહારાવે ગાંધીધામવાળી આ જગ્યા જમીન એમને રહેવા માટે અને વસવાટ કરવા માટે આપી. સરદાર પટેલે આ આખી જગ્યા, આ આખો પ્રોજેક્ટ ઊભો કરવા માટે જે જહેમત લીધી હતી, તેથી આ જગ્યાનું નામ રાખવામાં આવેલું સરદારગંજ. वो यहाँ लाए અમુક સિંધી લોકો મહાત્માજી, મહાત્મા ગાંધી ના અસ્થિ ફૂલો અહીં લાવેલા कि दो समाधियाँ અને એની સમાધિ બનાવી આદિપુરમાં. और दूसरी है તેથી તેના ઉપરથી આ જગ્યાનું નામ થયું ગાંધીધામ. समाधि। उसके ऊपर ભારતમાં તમને ખ્યાલ હશે કે માત્ર 2 જ જગ્યાએ મહાત્મા ગાંધીની સમાધિ છે. એક છે દિલ્હીમાં રાજઘાટ आज અને બીજી છે આદિપુર, पूरे જે ગાંધીધામથી માત્ર 8 કિલોમીટર દૂર એનું જોડિયું શહેર यहाँ છે. आपको समूचे भारत में जितने भी राज्य हैं, हर राज्य का અહીં ગાંધીધામમાં તમને आपको दिख ही जाएगा। સમગ્ર ભારતના તમામ રાજ્યોના લોકો જોવા મળશે, કામ કરતા, વસવાટ કરતા. આમ એક રીતે જોઈએ તો સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ આ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ કરી રહ્યું છે. गांधीधाम बहुत ही इम्पोर्टेंट प्लेस है। આને આપણે મુંબઈ સાથે સરખાવી શકીએ. જેમ મહારાષ્ટ્રનું મુંબઈ એ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, તેવી જ રીતે ગાંધીધામ પણ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને કચ્છનું એક અગત્યનું બંદરીય શહેર છે. करने की बेंसो આ જંકશન છે, કારણ કે એક લાઈન અહીંથી ભુજ તરફ જાય છે અને બીજી લાઈન જેના ઉપર આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. बहुत है, बहुत। ગાંધીધામ અને ભચાઉની વચ્ચે એક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આવેલો છે पूरा बेल्ट અને ત્યાં અનેક જાતના નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેમ કે લાકડા इस ट्रेन में ये जो કાપવા માટેના બેન્સા, उसमें से अधिकतर लोग इन મીઠાના ઉદ્યોગ, इंडस्ट्री के लिए जाते એ हैं। સિવાયના उन्हीं की આનુષંગિક गाड़ी भरी हुई है। ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ નગર પણ અહીં આવેલું છે. आसपास ગાંધીધામનું મોટું ટ્રાન્સપોર્ટ નગર છે, જે કંડલા બંદરથી અન્ય રાજ્યો તરફ થતી અવર જવર, માલની હેરફેર માટે જે ટ્રાન્સપોર્ટની જરૂર પડતી હોય છે, તે તમામ અહીં डिब्बे की हालत ઉપલબ્ધ છે. नहीं। આ ટ્રેન અંદરથી પણ જરા ખખડી ગયેલી હોય એવું લાગે છે. આ હું બારી ક્યારનો ઊંચી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ થતી જ નથી. આ રેક આમે મને બહુ જૂના લાગે છે. બહારથી પણ ગંદી દેખાય છે, સાફ સફાઈ નથી થઈ. गांधीधाम के અંદરથી જો કે થોડી ઘણી સાફ સફાઈ કરી નાખી છે. श्री सुभाष गोयल के सौजन्य से हो रहा है। આ વિડીયોનું નિર્માણ गांधीधाम અમારા ગાંધીધામના મિત્ર શ્રી સુભાષ ગોયલના સૌજન્યથી અમે કરી રહ્યા છીએ. एक ही डिब्बे में हम बैठे हैं, इंजन के एकदम पास। આપણે અત્યારે એન્જિનથી એકદમ નજીકના ડબ્બામાં જ બેઠા છીએ. पालनपुर वाली હું જ્યારે ले लेते हैं। પ્રવાસ માટેની તૈયારીઓ કરી રહ્યો હતો, ત્યારે વિચાર્યું કે ચાલો આ વખતે આપણે આ इस रूट पर પાલનપુર વાળી ટ્રેનને
લઈ લઈએ. જોકે એક વર્ષ પહેલાં મેં આ ટ્રેનને આવરી લીધેલી, ત્યારે પણ આ ટ્રેનનો મેં વ્લોગ બનાવેલો. 33 रेलवे स्टेशन होते हैं. ગાંધીધામ અને પાલનપુરની વચ્ચે 33 જેટલા રેલવે સ્ટેશન જે આવે છે એ દરેક ઉપર આ ટ્રેન ઉપતી જાય છે. નાના મોટા મળીને 33. આમાંથી લગભગ ભચાઉ, સામખિયાળી, આડેસર इस रेलवे लाइन की शुरुआत 50 અને ભાભર, ડીસા, આવા બધા નામો તો તમે સાંભળ્યા પણ હશે. આ મોટા સ્ટેશનો છે. તે સિવાય ભીમાસર, ચિરઈ, લખપત, પદમપર, લાકડિયા, વોંધ વગેરે જેવા સ્ટેશનો પણ આ લાઈન ઉપર આવે છે અને આ ટ્રેન બધી જગ્યાએ ઉપતી જાય છે. इसके पहले कच्छ में આ રેલવે લાઈન स्टेट रेलवे ની શરૂઆત કંડલા ડીસા રેલ પ્રોજેક્ટ તરીકે થયેલી 1950ના વર્ષમાં જ. ત્યારે જ આ લાઈન નાખવાની શરૂઆત થઈ ચૂકેલી. नमक उद्योग का हब. એ પહેલા કચ્છમાં કચ્છ સ્ટેટ રેલવે નામની ये जो એક ટ્રેન સેવા ચાલતી. के लिए खड़ी है. यहाँ से बहुत सारा नमक ट्रेनों में भरा जाता है, गुड्स ट्रेन में. અત્યારે આપણી ટ્રેન ચિરઈ પહોંચી છે. આ ચિરઈ એટલે મીઠા ઉદ્યોગ. અહીં મીઠાનો ઉદ્યોગ ઘણો બધો ચાલે છે. હવે આ મીઠું અહીં આવ્યું ક્યાંથી તો તમને જણાવી દઉં કે આ મીઠું એટલે આ કચ્છનો રણ વિસ્તાર છે. અત્યારે આપણે રણની કાંધી, રણ તો હજી જોકે થોડું આગળ છે, પણ कच्छ की खाड़ी કચ્છની જે ખાડી છે એ કચ્છના રણમાં વિલીન થાય છે. એ જે જગ્યાએ વિલીન થાય છે ત્યાં नमक की पैदावार તેના પાણીને સૂકવી અને મીઠાના અગરો બનાવી અને મીઠું પકવવામાં આવે છે. એટલે આ આખા વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન બહુ મોટા અને બહોળા પ્રમાણમાં થાય છે. અહીં મીઠું પકવનારી કંપનીઓ પણ આવેલી છે અને તેથી જ અહીં આ તમને વેગનો વગેરે દેખાશે. અને આ આપણે પહોંચ્યા ભચાઉ. जो भी बड़ा हो गया. હાજી, ભીમાસર, ચિરઈ અને હવે ભચાઉ. ભચાઉ પણ એક મોટું સ્ટેશન છે. पॉइंट है. હવે તો અહીં આ નવું શેડ પણ બંધાઈ ચૂક્યું છે. પહેલાં અહીં શેડ નહોતું એટલે લોકોને ધૂમ ધકતા તાપમાં ઊભા રહેવું પડતું. હવે આ શેડ બની ગયું છે. અહીં ડેવલપમેન્ટના ઘણા કામો ચાલી રહ્યા છે જે પ્રશંસનીય છે. सुबह का થોડું અજવાળું, થોડું અંધારું, બસ थोड़ा उजाला. મળસ્કું આને જ કદાચ કહેવાય. ટ્રેન અહીંથી પણ હવે ઉપડવાની તૈયારીમાં છે ભચાઉથી. હોંકિંગ થયું એટલે હવે ટ્રેન ઉપડશે. હવે તો અહીં બેસવાની એ વ્યવસ્થા થઈ ચૂકી છે અને આ સામે જે દેખાય છે એ છે ભચાઉનું પ્લેટફોર્મ નંબર 1 કે ત્યાં પણ હવે શેડ બંધાઈ ચૂક્યું છે અને પ્લેટફોર્મ પણ આખી ટ્રેન સમાઈ શકે એટલું પહોળું લાંબુ બનાવવામાં આવેલું છે. ચાલો તો ઉપડ્યા ભચાઉથી. બાય બાય ભચાઉ. અને ભચાઉથી નીકળતા વેત આપણી ટ્રેન हमारी હાઈવેને સમાંતર समानांतर ચાલી રહી છે. આ બાજુમાં જ આપણી સમાંતર ચાલી રહ્યો છે એ હાઈવે છે, નેશનલ હાઈવે. તમે એનો ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. આ જુઓ, અહીં માલગાડીઓનો ટ્રાફિક તમને કેટલો બધો દેખાય છે. આ ગુડ્સ ટ્રેન અને આ છે પેટ્રોલના ટાંકા. पेट्रोल के અહીં પેટ્રોલના ટેન્કર્સ પણ તમને દેખાશે કારણ કે કંડલા પોર્ટની લગભગ 2 કિલોમીટર આગળ જૂના કંડલામાં ઓઇલની જેટી પણ છે. ઓઇલ ટર્મિનલ જૂના કંડલામાં છે, ઇફકો પ્રોજેક્ટની બાજુમાં.
એટલે ત્યાંનો આ આખો પેટ્રોલનો આખો પ્રોજેક્ટ જે ટેન્કર્સ વગેરે નો ટ્રાફિક પણ અહીં આવે છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ વોંધ. ભચાઉ અને સામખિયાળીની વચ્ચે આવેલું આ નાનકડું સ્ટેશન છે, પણ અત્યારે જુઓ કેટલું બધું અહીં ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, વિકાસ કાર્ય કેટલા બધા ચાલી રહ્યા છે એક નાના રેલવે સ્ટેશન ઉપર. અને આપણે હમણાં જ જોયું કે 2-3 બીજી લાઈનો પણ અહીં નંખાઈ ચૂકી છે, જેના ઉપર પેલી ગુડ્સ ટ્રેન અને પેટ્રોલના ટેન્કર ઊભા હતા. તો એનો અર્થ એ થયો કે આ જગ્યાએ જે ફ્લાઇટ કોરિડોર આવે છે રાજસ્થાન અને પંજાબથી, ડેડિકેટેડ ફ્લાઇટ, એને માટેનું કોઈ ટર્મિનલ અહીં નવું બંધાતું હોય એવું લાગી રહ્યું છે. જોકે મને પૂરેપૂરી પાકી માહિતી મારી પાસે નથી, એટલે હું વધુ કંઈ કહી શકું એમ નથી. ચાલો વોંધથી આપણે ઉપડ્યા. જો કેટલું બધું ડેવલપમેન્ટનું કામ તો ઘણું ચાલી રહ્યું છે. વોંધ, આ વોંધ, VONDH, વોંધ. જોકે કેટલાક લોકો આને વેંધ પણ કહે છે. એનીવે, આ અહીં વોંધમાં ઘણું મોટું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. એની પાછળનું એક બીજું કારણ એ પણ છે કે અહીં માલગાડીનો ટ્રાફિક બહુ છે. મુન્દ્રાના અદાણી પોર્ટથી પણ જે ડબલ ડેકર કન્ટેનર કાર્ગો નીકળે છે એ પણ અહીંથી જ પસાર થાય છે. અને આમ મને લાગે છે કે જરૂર કંઈક ને કંઈક એને લગતું કામકાજ અહીં ચાલી રહ્યું છે. જુઓ કે આ લાઈન જુઓ એકદમ સમાંતર ચાલી રહી છે. અહીં પાટા પણ ઘણા નાખવામાં આવેલા છે. અને આ આપણે પહોંચ્યા સામખિયાળી જંક્શન. હાજી, આ સામખિયાળી जंक्शन एकदम मेजर जनरल जंक्शन पॉइंट है. यहाँ से हमारी ट्रेन हाईवे ऊपर सामखियाळीनो टोल नाकू पण आवे छे. एक और लाइन से सामखियाળી आम अगत्यनु जंक्शन स्टेशन छे. हम लोग आगे बढ़ेंगे. सामखियाળી थी जे और एक તમે રસ્તા માર્ગે વાગડ તરફ અર્થાત ચોબારી અને રાપર તરફ જઈ શકો. સામખિયાળી જંક્શનથી એક લાઈન આપણે સીધી પાલનપુર જાય છે અને એક લાઈન વિરમગામ તરફ ફંટાઈ જાય છે. અત્યારે એક બહુ જ સુંદર સૂર્યોદય થઈ રહ્યો છે અને આ સાથે જ હું કુશાગ્ર બોરા આપની રજા લઉં આ પહેલા ભાગમાંથી. ફરી મળીશું બીજા ભાગમાં. ત્યાં સુધી નમસ્કાર.